નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોરોનાની પરિસ્થિતિને કારણે આ સત્રમાં પણ શાળાકીય શિક્ષણ એ શરૂ થઈ શક્યું નથી અને એટલા માટે આપણે ઓનલાઈન શિક્ષણ એ શરૂ રાખ્યું છે। એ ઓનલાઈન શિક્ષણ અંતર્ગત સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10માં આજે આપણે પ્રથમ પ્રકરણની વાત એ કરવાના છીએ। પ્રકરણનું નામ છે ભારતનો વારસો। પ્રાચીન ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના વારસાના અનેક તત્વો એ રહેલા છે અને પ્રાચીન ભારતનો વારસો અદ્વિતીય અને વિશ્વવિખ્યાત એ રહ્યો છે। અભ્યાસની સરળતા ખાતર વારસાને સાંસ્કૃતિક અને પ્રાકૃતિક એવા તત્વોમાં વિભાજિત કરવામાં આવે છે। પ્રાચીન ભારતનો ઇતિહાસ જોઈએ તો જુદી જુદી રીતે ભારત અને ભારતની સાંસ્કૃતિકતાની માહિતી આપણને પ્રાપ્ત થાય છે। એ રીતે ભારતનો વારસો એ પ્રકરણની અંદર માહિતી આપવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, વિડીયો લેક્ચર સાથે તમારે જે તે વિષય પુસ્તક એ સાથે રાખવાનું થાય, જેથી કરીને સમજવામાં એ સરળતા ઊભી રહે। એટલે કે આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ છીએ તો સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 10માં પ્રકરણ એ પહેલું અને પેજ નંબર 1 ઉપર એની શરૂઆત થાય છે। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે એક શ્લોક આપવામાં આવ્યો છે। ઉત્તર યત સમુદ્રશ્ચ હિમાત્રય ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ। આ ગ્રંથમાં વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શ્લોકમાં ભારત ભૂમિનો આવો ઉલ્લેખ એ કરવામાં આવ્યો છે અને એમાં ભારતનું સ્થાન અને ભારત વર્ષના જુદા જુદા નામો અને આ વિસ્તારમાં જે વસવાટ કરે છે એ ભારતીય લોકો એવી માહિતી આપવામાં આવી છે। અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ એ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે। ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ એ ભારત છે। એ રીતે હિમાલયની દક્ષિણે આવેલો જે દેશ છે, જે સ્થળ છે, એને ભારત વર્ષ કહ્યો છે।
પ્રાચીન કાળમાં ભારતને ભારત વર્ષ એવું નામ એ આપવામાં આવ્યું હતું અને એમાં વસવાટ કરતા લોકો પ્રજા એ ભારતીય છે. આ ઉપરાંત ભારતને ભરતખંડ, ભરતના નામ ઉપરથી, જંબુદ્વીપ, આર્યાવર્ત, આર્યોના સમયથી અને અન્ય પણ ઘણા બધા નામોથી એ ભારતને ઓળખવામાં આવે છે. ભૌગોલિક રીતે આપણે ભારતનો નકશો જોઈએ તો ભારતને 3 દિશાએથી સમુદ્ર એ છે. અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી. આમ ત્રણેય દિશાઓથી સમુદ્રથી ઘેરાયેલો આપણો દેશ એ ભારત છે. અને ભારતની ઉત્તરે વિશ્વની ઉત્તુંગ ગિરિમાળા હિમાલય એ આવેલો છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. પ્રાચીન ભારત જે છે એ આર્થિક રીતે અતિ સમૃદ્ધ પ્રદેશ હતો અને એના કારણે વિશ્વની અનેક પ્રજા ભારતમાં વ્યાપાર અર્થે આવતી હતી. એમાંથી અનેક પ્રજાઓએ ભારતમાં આવી અને ભારતમાં સ્થાયી વસવાટ કર્યો અને એ રીતે ભારત અનેક સંસ્કૃતિના મિશ્રણનું સ્થાન બન્યું. જુદા જુદા વિસ્તારોમાંથી આવેલી પ્રજા ભારતમાં એ ભળી ગઈ અને આમ ભારતની એક વિશિષ્ટ વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિનું સર્જન થયું. સંસ્કૃતિનો મહાનદ એટલે અનેક નાના નાના ઝરણાઓ જે છે એ ઝરણાઓ દ્વારા એક વિશાળ નદી એ નિર્માણ પામે છે અને એ રીતે મહાન નદી બને છે. એ જ રીતે આ બધી સંસ્કૃતિઓ ભારતીય સંસ્કૃતિ રૂપી મહાનદમાં એ ભળી ગઈ અને જુદી જુદી સંસ્કૃતિ, વિચારધારા, પદ્ધતિઓ, રીત રિવાજો, આચાર વિચારનું આદાન પ્રદાન આ પ્રજા વચ્ચે થયું અને એમ સાતત્યપૂર્ણ રીતે ભારતનો વિકાસ થતો રહ્યો. ભારતનો વારસો એ પ્રકરણની અંદર એના પછીનો મુદ્દો છે ભારતનું સ્થાન અને વિસ્તાર. વર્તમાન ભારત સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. એ રીતે આગળના ધોરણમાં આપણે ભારતના સ્થાન વિશે અભ્યાસ કર્યો છે. ભારત વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વના દેશોમાં 7મા ક્રમે એ આવે છે અને વસ્તીની દ્રષ્ટિએ, જનસંખ્યાની દ્રષ્ટિએ આપણે ચીન પછી બીજા સ્થાને છીએ. ભારતનું જે કદ છે એ લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો વ્યાપ એ ધરાવે છે અને ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ લગભગ 3500 થી 3200 કિલોમીટર જેટલો વિસ્તાર એ ભારત ભૂમિ ધરાવે છે. ભારતની ત્રણેય દિશાએ એ સમુદ્ર, પશ્ચિમ અરબ સાગર, દક્ષિણ હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળની ખાડી અને ઉત્તરમાં વિશાળ હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે. એમ વર્તમાન ભારત આપણે જોઈએ
છીએ. એ રીતે ભારત પોતાના સ્થાનની દ્રષ્ટિએ પણ વિશ્વમાં એક આગવું મહત્વ ધરાવે છે. હિન્દ મહાસાગરમાં ભારતનું આ વ્યૂહાત્મક સ્થાન ઘણું જ મહત્વનું રહ્યું છે. એના પછીનો મુદ્દો છે વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યાપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. એ રીતે ભારત વૈવિધ્યસભર વારસો ધરાવે છે અને વિશ્વને ભારત ભૂમિએ આવા વિશિષ્ટ વારસાની ભેટ આપી છે. ભારતીય સંસ્કૃતિ જે છે એ પ્રાચીન કાળથી જ શાંતિપ્રિય એ રહી છે. છેક સિંધુ ખીણ સભ્યતાથી એ લઈને હોય એના પછીના જુદા જુદા યુગોમાં પણ ભારત એ શાંતિપ્રિય દેશ તરીકે આગળ વધ્યો. વિશ્વને શાંતિનો ઉપદેશ આપનાર ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મનો અભ્યુદય પણ ભારતમાં થયો. ઈસવીસન પૂર્વની 6ઠી સદી આજુબાજુના ગાળામાં બૌદ્ધ ધર્મ એ ભારતમાં ફેલાયો અને આપણે જાણીએ છીએ કે વિશ્વને શાંતિનો સંદેશ બૌદ્ધ ધર્મ આપે છે. આ ઉપરાંત જૈન ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય કે અન્ય ધર્મો હોય, આ બધા શાંતિનો ઉપદેશ એ આપે છે. આપણે એને સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોવાનો એ પ્રયત્ન કરીએ છીએ. વિશ્વમાં શાંતિ અને અહિંસાના પાઠ ભારતે એ પ્રસ્થાપિત કર્યા છે. એ બુદ્ધ હોય, મહાવીર હોય, વિવેકાનંદ હોય કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય, એમણે વિશ્વને અહિંસા અને અહિંસાનું તત્વ એ સમજાવ્યું છે. અને એટલા માટે જ આજે ગાંધીજીના જન્મદિવસને 2 ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતની જે સંસ્કૃતિ છે એ સત્ય તત્વ, ચિત્ત, સર્જન, આનંદ, મનન અને એ તત્વો દ્વારા આનંદનો અનુભવ કરાવતી વિશિષ્ટ એ સંસ્કૃતિ છે. અને આજે વિશ્વને શાંતિની જરૂરિયાત છે. એવા સમયે ભારતના શાંતિના જે મૂલ્યો છે, જે તત્વો છે, એમની વિશ્વભરમાં એ પ્રશંસા થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધી લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યો છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેએ અગત્યનો ફાળો આપ્યો છે. પ્રાચીન ભારત ઈસવીસન પૂર્વના 4000થી લઈને 5000 વર્ષનો ગાળો, જેમાં ભારતની સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિ સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો આપણને
મોહનજોદડો, હડપ્પા, લોથલ, રંગપુર, રોજડી વગેરે જેવા સ્થળોથી એ પ્રાપ્ત થયા છે. અને એના ઉપરથી આપણને માહિતી મળે છે કે સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ એક નગર સભ્યતા હતી. જ્યારે વિશ્વની અનેક સંસ્કૃતિઓને નગરનો ખ્યાલ ન હતો એવા સમયે ભારતની આ સંસ્કૃતિ પોતાની નગર સભ્યતાના ઉચ્ચ શિખરે વિકાસ પામી હતી. અને એ રીતે સિંધુ ખીણ સભ્યતા જેના લોકો દ્રવિડો હોય એવું ઇતિહાસકારો માને છે. એના સમયમાં ભારતમાં અનેક પ્રકારની સાંસ્કૃતિક બાબતોનો વિકાસ એ થયો. એ ધાતુ વિદ્યા હોય કે બાંધકામ વિદ્યા હોય, વાસ્તુ વિદ્યા હોય, અનેક વિશિષ્ટ તત્વો આપણને સિંધુ ખીણ સંસ્કૃતિના જોવા મળે છે. અને આ લોકોએ બુદ્ધિશક્તિ અને આવડત દ્વારા ભારતના સાંસ્કૃતિક વારસાનું નિર્માણ કર્યું છે. અનેક વિદ્વાનો, ઋષિમુનિઓ, વૈજ્ઞાનિકો, વિદુષીઓ, શિક્ષણ શાસ્ત્રીઓએ ભારતના આ વારસાને વિશિષ્ટ બનાવવાનું કામ એ કર્યું છે. એ ગાંધી હોય, વિવેકાનંદ હોય, આર્યભટ્ટ હોય, રામાનુજ હોય, અનેક વૈજ્ઞાનિકો હોય, શિક્ષણ શાસ્ત્રીઓ હોય, એમણે જુદી જુદી રીતે પોતાની આવડત દ્વારા ભારતની સાંસ્કૃતિકતાને ઘડવાનું કામ એ કર્યું છે. અને એ રીતે ભારતની આવી વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિનું સર્જન થયું છે. ભારતમાં અનેક પ્રકારની કલા, કારીગરી, ચિત્રો, શૈલી, બોલી, ભાષા, પહેરવેશ, રીત રિવાજો, પદ્ધતિઓ, અનેક પ્રકારની વિવિધતા આપણને જોવા મળે છે. દક્ષિણ ભારતમાં જઈએ તો કંઈ અલગ પહેરવેશ, અલગ ખોરાક, અલગ બોલી. ઉત્તરમાં જઈએ તો કંઈક અલગ પહેરવેશ, અલગ ભાષા, અલગ બોલી. મધ્યમાં કંઈ અલગ, પશ્ચિમમાં આપણે ગુજરાતમાં કંઈ અલગ ભાષા, પહેરવેશ, બોલી, ખોરાક. અને વિસ્તારની અંદર જ, પ્રદેશની અંદર જ પણ અનેક પ્રકારની સંસ્કૃતિનો સમાવેશ આપણને થયેલો જોવા મળે છે. આમ આ બધા તત્વોએ ભારતને એક ભાતીગળ સંસ્કૃતિ બનાવવાનું કામ કર્યું છે. સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બની છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. એ રીતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, જીવન જીવવાની રીત. સંસ્કૃતિનું સર્જન પણ આખરે માનવે જ કર્યું છે. મનુષ્ય જે કાંઈ પદ્ધતિથી, જે કંઈ ટેવોથી, જે કંઈ રીત રિવાજો, આદર્શો કે આવડતથી જીવે છે એને સંસ્કૃતિ કહેવામાં આવે છે. મનુષ્ય જે કંઈ હાસિલિયત એ પ્રાપ્ત કરી છે એ સંસ્કૃતિ છે. મનુષ્યનો ઇતિહાસ, એની પ્રગતિ, એની આવડત, આ બધા સંસ્કૃતિના તત્વો છે. અને એ સંસ્કૃતિના તત્વોએ માનવને એક વિશિષ્ટ જીવન આપ્યું છે. એમાં અનેક પ્રકારના રીત રિવાજો, પદ્ધતિઓ, ટેવો, અનેક પ્રકારના ધર્મો, ધાર્મિક પરંપરાઓ,
અનેક પ્રકારની રહેણી કહેણી, જીવન જીવવાની પદ્ધતિઓ, એના ધ્યેયો, એના આદર્શો, અને એ આદર્શો દ્વારા મનુષ્ય પોતે પોતાનું જીવન એ ઉચ્ચતમ તત્વો સુધી એ લઈ જાય છે. અને એટલા માટે જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. મનુષ્ય પોતે જે રીતે જીવન જીવે છે, જે રીતે એનામાં ઉચ્ચતમ આદર્શો, પરંપરાઓ, રીત રિવાજો એનો વિકાસ થયો છે, એ બધા સંસ્કૃતિના તત્વો છે. અને એટલા માટે જ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અને માનવ મનનું ખેડાણ એવું કહેવામાં આવ્યું છે. આમ ભારતનો જે વારસો છે એ વારસો વિશિષ્ટ તત્વ ધરાવે છે. અને આવા વૈવિધ્યસભર વારસાના જે કંઈ તત્વો છે એમનો વિગતે અભ્યાસ આપણે હવે પછીના વિભાગમાં આ પ્રકરણની અંદર ભારતનો વારસો એ પ્રકરણની અંદર કરવાના છીએ.